તો સુરતના વાંસકુઈ ગામમાં ટાયર અને કપડાની દુકાનમાંથી ચોરીની ઘટના સામે આવી રહી છે। 1.5 લાખનો મુદ્દામાલ તસ્કરો લઈ ગયા હતા। કપડાની દુકાનમાંથી 300 જોડી કપડા લઈ ગયા હતા। જોકે સીસીટીવીમાં આ ચોરી કેદ થઈ છે। મહુવા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરતના વાંસકુઈ ગામમાં ટાયર અને કપડાની દુકાનમાંથી ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, શું વિગતો? ચોક્કસ રીતે મહુવા તાલુકાના વાંસકુઈ ગામે એક ટાયર અને કપડાની દુકાન હતી, જેમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે। તસ્કરોએ પહેલા ટાયરની દુકાન અને કપડાની દુકાનમાંથી કુલ 1.50 લાખની ચોરી કરી અને ફરાર થઈ ગયા છે। મહત્વનું છે કે જે કપડાની દુકાન હતી તેમાં જે કપડા હતા એમાં 300 જોડી કપડા તસ્કરો લઈને ફરાર થઈ ગયા છે અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। હાલ તો મહુવા પોલીસે સીસીટીવીના આધારે આજે આરોપી છે તેને પકડવાની તજવીજ હાથ ધરી છે। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આભાર। તો જ પ્રકારે આ સમગ્ર મહુવાના વાંસકુઈ ગામનો છે, જ્યાં સીસીટીવીના આધારે હવે પોલીસે તપાસ હાથ ધરી ટાયર અને કપડાની દુકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। અને જ્યારે સીસીટીવીમાં આ ચોરીની ઘટના કેદ થવા પામી છે અને સીસીટીવીના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરી છે। ટાયર અને કપડાની દુકાનમાંથી ચોરીને અંજામ આપવામાં આવ્યો છે અને હવે આ દુકાનમાં ચોરી કરનાર આરોપીઓને પકડવા માટે મહુવા પોલીસે તજવીજ છે તે હાથ ધરી છે। ટાયર અને કપડાની દુકાનમાં ચોરી કરતા જે શખ્સ છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। મહુવાના વાંસકુઈ ગામનો આ સમગ્ર બનાવ છે અને જેમાં સમગ્ર વિગતોમાં સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે અને આ સીસીટીવીમાં આરોપીઓ છે તે કેદ થયા છે ને જેને આધારે હવે સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે।